good. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ, જેની રચના પૂજ્યપાદ સ્વામીએ કરી, તથા રામજીભાઈએ જે બીજી ટીકાઓમાંથી સંકલન કર્યું તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે 8મા સૂત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 8મા સૂત્રમાં પણ અગાઉના સૂત્રો જેમ 5, 6, 7 એ સૂત્રમાં જે રીતે વાત આવી એ રીતે અહીંયા પણ આ 8મા સૂત્રમાં પણ વસ્તુ સ્વરૂપને સમજવા માટે, સમ્યક દર્શન અને જીવાદિને સમજવા માટે બીજા કેટલાક શબ્દો ને આપણે જાણીએ છીએ તો એની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે બીજા પણ અહીંયા સંકલનમાં એમ લખ્યું છે કે અમુખ્ય ઉપાય છે, તો અમુખ્ય શબ્દને આપણે ગૌણ કરવો, બીજા પણ ઉપાય છે. એટલે બીજા ઉપાય એટલા માટે છે કે વધારે સૂક્ષ્મતાથી વસ્તુ સ્વરૂપને સમજી શકાય. તો 7મા સૂત્રના અનુસંધાનમાં પછી એમ વાત કરી કે એ સિવાય બીજી કઈ રીતે સમ્યક દર્શન અને જીવાદિને સમજી શકાય, જાણી શકાય, એનું જ્ઞાન કરી શકાય. તો એના આ ઉપાય બતાવ્યા. 7મા સૂત્રમાં 6 શબ્દ આવ્યા એ આપણે સમજ્યા, અને અહીંયા આ 8મા સૂત્રની અંદર 8 શબ્દો છે. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ એ 8 અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. અનુયોગ કયા? અનુયોગ શબ્દ પ્રયોગ આપણે સામાન્ય રીતે જે વિષય દર્શાવનારા શાસ્ત્રો છે એને માટે કરતા આવ્યા છે. દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ, કર્ણાનુયોગ, આ રીતે તો એના શાસ્ત્રો છે. તો એવી રીતે આ પણ અનુયોગ કહેવાય. આ રીતે એનું અભ્યાસ કરવો, સત દ્વારા, સંખ્યા દ્વારા, ક્ષેત્ર દ્વારા, તો એ રીતે જે જાણવું તો એને અનુયોગ કહેવામાં આવ્યું. અને એમાં આપણે 8 શબ્દોની વ્યાખ્યાઓને સમજ્યા. ફરીથી એનું પુનરાવર્તન કરીએ જેથી આગળનો સ્વાધ્યાય બરાબર સમજમાં આવે. એ છે કે સત એટલે વસ્તુના અસ્તિત્વને સત કહે છે. સર્વાર્થ સિદ્ધિની અંદર એ વાતને સ્પષ્ટ કરવામાં આવી કે નિર્દેશ જ્યારે કહેવામાં આવ્યો તો પછી એમાં પણ એ જ વાત હતી, વસ્તુની વાત હતી. તો અહીંયા તો કહે છે કે નિર્દેશ જે છે એને અને સતમાં ફેર એ છે કે સત શબ્દ જે છે જે અસ્તિત્વનો નિર્દેશ છે એને સત કહેવામાં આવે છે. અસ્તિત્વના નિર્દેશને, એટલે નિર્દેશની અંદર સત આવી જાય પણ સત કહીએ ત્યારે અસ્તિત્વના નિર્દેશની વાત છે. પદાર્થોનું
હોવા પણ અસ્તિત્વ છે, અને એ અસ્તિત્વના નિર્દેશને સત કહેવામાં આવે છે. વસ્તુના અસ્તિત્વને સત કહેવામાં છે, એનું હોવાપણું એટલે સત છે. એ રીતે સંખ્યાની વાત કરીએ તો સંખ્યા એ ગણતરીની વાત છે. વસ્તુના પરિમાણોની ગણતરીને સંખ્યા કહે છે. પછી ક્ષેત્રની અને સ્પર્શનની વાત કરવામાં આવી તો વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે, અને ત્રણેય કાળના નિવાસને, ત્રણેય કાળે જ્યાં રહ્યું છે એને સ્પર્શન કહેવાય. વસ્તુ વર્તમાનમાં જ્યાં છે એટલે વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહ્યું છે, અને સ્પર્શન એટલે વસ્તુના ત્રણેય કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. કાળ આપણે જાણીએ છીએ, કાળ એક દ્રવ્ય છે, અને એ સિવાય કાળ વ્યવહાર કાળ પણ કહીએ છીએ, નિશ્ચિત કાળ અને વ્યવહાર કહીએ છીએ. અહીંયા વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે, અને પછી એનો અને સ્થિતિ, એનો સંબંધ શું છે, કેવી રીતે છે, એમાં શું ફેર છે, એ આગળ વાત કરશે. સ્થિતિ કાળના વિશે બીજી વાત પણ જાણીએ છીએ આપણે કે કાળ દ્રવ્યનું પરિણમન છે એ બીજા બાકીના બધા દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કારણ છે, અને એ વ્યવહાર કાળ કહેવામાં આવે છે. એ સમય વગેરેને વ્યવહાર કાળ કહેવામાં આવે છે. અને અંતર એટલે વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. એક પર્યાયથી બીજી પર્યાયની વચ્ચેનો જે છે એને આપણે અંતર તરીકે ઓળખીએ. વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. અને ભાવ, અહીંયા ભાવ શબ્દ જુદી રીતે પણ લેવામાં આવે છે, એની વાત લીધી છે. ભાવ શબ્દ તો આપણે પહેલા અગાઉ પણ સમજ્યા છીએ. નિક્ષેપની અંદર ભાવ નિક્ષેપની વાત હતી, એટલે વર્તમાન પર્યાય જે છે એનો જે ભાવ એને ત્યાં લેવામાં આવ્યો હતો, એ ભાવ નિક્ષેપની વાત હતી. અહીંયા ભાવને ઔપસમિક, ક્ષયોપસમિક, સાહિક આદિ જે ભાવ છે એ ભાવની વાત લીધી છે. એટલે કે ગુણને અથવા તો આ ચાર પર્યાય ઔદયિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક, અને પાંચમો પરમ પરિણામિક, એટલે એ બધા ભાવ, તે ભાવની વાત, વસ્તુનો એ ભાવ, ગુણને કારણે જે ભાવ હોય છે તે ગુણનું ભવન એ ભાવનું કારણ છે. ગુણોનું જે ભવન થઈ રહ્યું છે એવો ભાવ જીવનો. સ્વભાવ એટલે પોતાનો ભાવ, તો પોતાના ગુણોને ના ભવન રૂપ જે ભાવ એ પોતાનો ભાવ એટલે સ્વભાવ છે. તો એ ભાવની આ વાત લીધી છે. પછી અલ્પ બહુત્વ, તો અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા, અધિકતા ના વર્ણનને અલ્પ બહુત્વ કહે છે. ઓછું, વધારે, હીન, અધિક, એ રીતે. અને અનુયોગ, ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે, તો તે દરેક અધિકારને અનુયોગ કહે છે. એટલે આ 8ને પણ એ રીતે અનુયોગ કહેવામાં આવે છે. એટલે સમ્યક જ્ઞાનનો ઉપદેશ આપવા અર્થે પ્રવૃત્ત થયેલો અધિકાર તે અનુયોગ છે. સમ્યક જ્ઞાનનો ઉપદેશ આપવા અર્થે પ્રવૃત્ત થયેલો અધિકાર તે અનુયોગ છે. અને એ પછીથી આપણે આગળ વાત સત અને નિર્દેશમાં તફાવતની વાત આપણે સમજ્યા. પછી આ સૂત્રમાં સત શબ્દ વાપરવાનું કારણ એ પણ આપણે કઈ વખતે લીધું. અને તે પછીથી સંખ્યા અને વિધાનમાં તફાવત, એ વાત આપણે ગઈ વખતે સમજ્યા છીએ, ત્યાંથી આગળ ફરીથી લઈએ છીએ. હવે વિધાન એટલે કેટલા પ્રકારની ગણના, એ વિધાન છે. કઈ રીતે એને એ ભેદ છે, પણ એમાં કેટલા શબ્દ મૂકીએ ત્યારે સંખ્યાનો પ્રશ્ન આવે. કેટલા એટલે કોઈક સંખ્યા હોવી જોઈએ, એટલે સંખ્યાની વાત આવે છે. એટલે પ્રકારની ગણના તે વિધાન, અને તે ભેદની ગણનાને ભેદની સંખ્યા કહે છે. જેમ કે સમ્યક દ્રષ્ટિના 3 પ્રકાર છે, ઔપસમિક સમ્યક દ્રષ્ટિ, ક્ષયોપસમિક સમ્યક દ્રષ્ટિ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. એ તો બરાબર 3 પ્રકાર કયા, પણ હવે કેટલા ઔપસમિક છે અત્યારે વર્તમાનમાં, કેટલા ક્ષયોપસમિક છે, તો એ સંખ્યા, તો તેની ગણતરી કરવી, તેને ઔપસમિક સમ્યક દ્રષ્ટિ કેટલા,
સહાયક સમ્યક દ્રષ્ટિ કેટલા કે સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ કેટલા, એ તો એની જે સંખ્યા છે એ વિશેષતા છે, એ વિશેષ જ્ઞાન છે એ સંબંધીનું. એટલે એ ભેદ ગણના એને સંખ્યાથી જાણવામાં આવે છે. તો સંખ્યા શબ્દથી એ થાય છે. એટલે ભેદોની ગણતરીની વિશેષતા જણાવવાનું જે કારણ થાય છે તે સંખ્યા છે. ધારો કે સંખ્યા ન હોય, સંખ્યા વિના આપણે વિચાર કરીએ તો કેટલું બધું આપણને એમ લાગે કે અધૂરું આપણે જાણીએ છીએ. કેમ કે દરેક જગ્યાએ આપણને એની સંખ્યા કેટલી એવો પ્રશ્ન થાય છે. જ્યાં જ્યાં સંખ્યાનો પ્રશ્ન છે ત્યાં ત્યાં. અને સંખ્યા કરતા પણ વધારે જે છે સંખ્યામાં ન આવી શકે ત્યારે આપણે અસંખ્યાત શબ્દ પ્રયોગ કરીએ છીએ, પછી અનંત કરીએ છીએ, એ બધું કરીએ છીએ. દાખલા તરીકે મનુષ્યની સંખ્યા, તો એમાં એ સંખ્યા જ છે. 21 આંકડા પ્રમાણ સંખ્યા મનુષ્યની કહેવામાં આવી છે. વિધાન શબ્દમાં મૂળ પદાર્થના ભેદો ગ્રહણ કરવા જ માન્ય છે. તેથી ભેદના અનેક પ્રકારના ભેદોનું ગ્રહણ કરવા માટે સંખ્યા શબ્દ વપરાય છે. વિધાન કહેવાથી ભેદ પ્રભેદ આવી જાય એમ ગણવામાં આવે તો વિશેષ સ્પષ્ટતા માટે સંખ્યા શબ્દ વાપરવામાં આવ્યો છે એમ સમજવું. જો આપણે સર્વાત સ્થિતિમાંથી એ વાત પણ સમજ્યા કે શા માટે આટલું બધું સૂક્ષ્મતાથી કરવાની જરૂર પડી, તો કે છે કે કેટલાક શિષ્યો જે છે એ સમજી જાય છે, પણ કેટલાકને વધારે વિશેષપણે જ્યારે સમજાવવામાં આવે છે ભેદ પાડીને અને વધારે સૂક્ષ્મતાથી પેટા ભેદ પાડીને, ત્યારે એ સમજે છે. એટલા માટે વસ્તુ સ્વરૂપને સમજવા માટે, વધારે ને વધારે સ્પષ્ટ કરવા માટે આ એના પ્રકાર કહેવામાં આવ્યા છે, જુદી જુદી રીતે સમજવાની. અહીંયા ક્ષેત્ર અને અધિકરણમાં તફાવત લીધો છે રામજીભાઈએ. આપણે ક્ષેત્ર અને સ્પર્શનનો તફાવત તો સમજ્યા છીએ. ક્ષેત્ર એટલે વર્તમાન નિવાસ જે છે એ ક્ષેત્ર કહ્યું છે, અને ત્રિકાળ નિવાસ જે છે તે સ્પર્શન કહ્યું છે. પણ અહીંયા ક્ષેત્ર અને અધિકરણ, તો અધિકરણમાં જ્યારે વાત આવે છે તો અધિકરણ શબ્દ થોડીક જગ્યા સૂચવે છે, તેથી તે વ્યાપ્ય છે. અને ક્ષેત્ર શબ્દ વ્યાપક છે, તે અધિક જગ્યા સૂચવે છે. અધિકરણ કહેવાથી સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન થતું નથી, જ્યારે ક્ષેત્ર કહેવાથી સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન થાય છે. માટે સમસ્ત પદાર્થોના જ્ઞાન માટે ક્ષેત્ર શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે. સમ્યક દર્શનના અધિકારી કોને થાય એ બધી વાતમાં જ્યારે આપણે દરેક માર્ગણાને લઈને સમજ્યા ત્યારે પછી તેમાં એ અધિકરણની વાત પણ હતી. તો અધિકરણ એટલે આત્મા છે એ વાત હતી. અને બીજી અપેક્ષાએ ત્રસ નાડીની વાત હતી. ત્યાં આ બધી વાત ત્યાં આપણે સમજ્યા હતા. તો અહીંયા એટલા માટે અહીંયા ક્ષેત્ર અને અધિકરણનો તફાવત રામજીભાઈએ લીધો છે કે ક્ષેત્ર કહેવાથી સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન થાય છે, અધિકરણ કહેવાથી સંપૂર્ણ પદાર્થનું એ રીતે જ્ઞાન નથી થતું. જેનું કહેવામાં આવ્યું છે અધિકરણ, એનું જ જ્ઞાન થાય છે. પણ ક્ષેત્ર કહેવાથી પણ જે વર્તમાન જે નિવાસ છે એનું જ્ઞાન થાય છે. અને સ્પર્શન કહીએ ત્યારે ત્રિકાળી નિવાસનું જ્ઞાન થાય છે. એટલે ક્ષેત્ર અને સ્પર્શનમાં તફાવત જે છે તે પણ અહીંયા ફરીથી લેવામાં આવ્યો છે. તો ક્ષેત્ર શબ્દથી અધિકરણથી વિશેષતા સૂચવે છે, તો પણ તે એક દેશનો વિષય કરે છે, એક દેશનો વિષય કરે છે. અને સ્પર્શન શબ્દ સર્વ દેશનો વિષય કરે છે. એટલે ત્રણેય કાળનું જે નિવાસ છે એને સ્પર્શન કહેવામાં આવ્યું છે. ને પછી ઉદાહરણ આપીને ત્યાં સમજાવવામાં આવ્યું છે કે રાજા ક્યાં રહે છે, તો ઉત્તર આપ્યો કે અમુક નગરમાં રહે છે. તો અહીં સંપૂર્ણ નગરમાં રાજા રહેતો નથી, પરંતુ નગરના એક દેશમાં રહે છે. તેથી રાજાનો નિવાસ નગરના એક દેશમાં હોવાથી નગર એક ક્ષેત્ર છે. કોઈ બીજું એવી જ રીતે ઉદાહરણ આપીને કહે છે કે કોઈએ પૂછ્યું કે તેલ ક્યાં છે, તેમાં ઉત્તર આપ્યો કે તેલ તલમાં રહે છે. તો અહીં સર્વત્ર તેલ રહેવાના કારણે તેલનું સ્પર્શન છે. કેમ કે ત્રણેય કાળનો નિવાસ તેલનો નિવાસ તલને વિશે છે, એટલે ત્યાં સ્પર્શન કહેવામાં આવ્યું. અને પેલું જે છે તે એ વખતે જે રાજા રહે છે એ ક્ષેત્ર કહેવામાં આવ્યું. તો ક્ષેત્ર વર્તમાન કાળનો વિષય છે
અને સ્પર્શન છે ત્રિકાળ ગોચર વિષય છે. ત્રણેય કાળે જ્યાં નિવાસ છે ત્યાંને સ્પર્શન કહેવામાં આવે છે. વર્તમાન અપેક્ષાએ જળ ઘડામાં છે પણ તે ત્રિકાળ નથી. ત્રણેય કાળ જે જગ્યાએ પદાર્થની સત્તા રહે તેનું નામ સ્પર્શન છે. એવી રીતે ક્ષેત્ર અને સ્પર્શનનો બીજો તફાવત છે. હવે કાળ અને સ્થિતિમાં તફાવત. સ્થિતિ શબ્દ વ્યાપ્ય છે. સ્થિતિ શબ્દ વ્યાપ્ય છે તે કેટલાક પદાર્થોના કાળની મર્યાદા બતાવે છે. સ્થિતિ જેમ કે આપણે કર્મ કહીએ છીએ તો કર્મની સ્થિતિ કેટલી? સ્થિતિ બંધ. કર્મની અંદર જ્યારે બંધની વાત આપણે કહીએ ત્યારે એમ કહીએ છીએ ને પ્રકૃતિ બંધ છે અને સ્થિતિ બંધ છે. યોગના કારણે પ્રકૃતિ અને સ્થિતિ બંધ પડે છે અને કષાયના કારણે અનુભાગ બંધ પડે છે અને રસ બંધ પડે છે. એટલે તો એ જે એમાં સ્થિતિબંધની જે વાત કરીએ છીએ તો એ સ્થિતિબંધ એ શું દર્શાવે છે? કેટલો સમય ગાળો એ બતાવે છે ને. એટલે કે છે કે સ્થિતિ શબ્દ વ્યાપ્ય છે તે કેટલાક પદાર્થોના કાળની મર્યાદા બતાવે છે. કાળ શબ્દ વ્યાપક છે તે બધા પદાર્થોની મર્યાદા બતાવે છે. સ્થિતિ થોડા જ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. કાળ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. અને કાળના બે પ્રકાર છે, એક નિશ્ચય કાળ અને બીજો વ્યવહાર કાળ. નિશ્ચય કાળ તે મુખ્ય કાળ છે. નિશ્ચય કાળ કાળાનું જે દ્રવ્ય જે છે એને નિશ્ચય કાળ કહેવાય છે અને એનું જે પરિણમન જે થઈ રહ્યું છે એને વ્યવહાર કાળ કહેવામાં આવે છે. એટલે એમાં આપણે સમય ને પળ ને વિપળ ને ઘડીને એ રીતે લઈએ અથવા તો સેકન્ડ મિનિટ વગેરે જે લઈએ છીએ તે વ્યવહાર કાળ છે. તો વ્યવહાર કાળ અને નિશ્ચય કાળ એમાં નિશ્ચય કાળ તે મુખ્ય છે. અને પર્યાય વિશિષ્ટ પદાર્થોની હદ બતાવનારો અર્થાંત કલાક ઘડી પળ આદિ એ વ્યવહાર કાળ છે. એમ કાળ શબ્દ બતાવે છે. સ્થિતિનો અર્થ કાળની મર્યાદા છે. કાળ કેટલો વખત માટે છે એમ કેવું હોય ત્યારે એ સ્થિતિ દ્વારા આપણે સમજીએ છીએ કે એની સ્થિતિ આટલી છે. આયુષ દાખલા તરીકે લઈએ તો એ સ્થિતિ છે. આયુષ જે છે એ સ્થિતિ છે. અમુક કાળ મર્યાદામાં જેટલું આયુષ હોય, 1 વર્ષનું હોય, 20 વર્ષનું હોય, 100 વર્ષનું હોય વગેરે. તો અમુક પદાર્થ અમુક જગ્યાએ આટલો કાળ રહે તે વાતને સ્થિતિ શબ્દ બતાવે છે. એટલે કાળ અને સ્થિતિ એ બેમાં તફાવત છે. તો સમજાય એવું છે, બહુ સહેલું છે. હવે એના પછી ભાવની વાત લઈએ. અહીંયા કહે છે કે ભાવ શબ્દ નિક્ષેપમાં સૂત્રમાં છે છતાં અહીં શા માટે? નિક્ષેપની અંદર નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપની વાત આવી હતી. તો ભાવ નિક્ષેપની વાત ત્યાં હતી તો પછી અહીંયા ભાવ શા માટે? તો એની સ્પષ્ટતા ફરીથી અહીંયા લીધી છે કે નિક્ષેપના સૂત્ર 5મા સૂત્રમાં ભાવનો અર્થ એવો છે કે વર્તમાનમાં જે અવસ્થા મોજૂદ હોય તેને ભાવ નિક્ષેપ જાણવો. એટલે વર્તમાનમાં જે અવસ્થા છે અને એનો જે ભાવ છે તે ભાવ નિક્ષેપ, એ વર્તમાન અવસ્થા રૂપ એ ભાવ નિક્ષેપ ત્યાં લીધો હતો. અને ભવિષ્યમાં જે અવસ્થા થવાની હોય તે વર્તમાનમાં છે એમ કેવું તે દ્રવ્ય નિક્ષેપ છે. એટલે એનું એ જ દ્રવ્ય એની જુદી જુદી અવસ્થાઓની વાત આપણે ત્યાં લીધી હતી અને ઉદાહરણ એ વખતે આપણે દ્રવ્ય નિક્ષેપમાં સમજ્યા હતા કે જે જીવ શ્રેણિક મહારાજાનો જીવ છે એ જ ભવિષ્યમાં એ તીર્થંકરનો જીવ છે. એટલે દ્રવ્ય તો એનું એ જ છે. અથવા તો આપણે એ રીતે પણ ત્યાં સમજ્યા હતા કે જે મરીચીનો જીવ જે છે એ જ પછી મહાવીર સ્વામી તીર્થંકર ભગવાનનો જીવ અને એ જ અત્યારે વર્તમાનમાં સિદ્ધ તરીકે છે. એટલે ત્રણેય નો વિચાર કરી એનો વિચાર કરીએ છીએ તો આપણને એ ત્યાં દ્રવ્ય નિક્ષેપનો ખ્યાલ આવતો હતો. એ આપણે ત્યાં સમજ્યા હતા. અને પછી ભાવ નિક્ષેપ માટે વર્તમાનમાં જે એક અવસ્થા હતી એ પ્રમાણે ભાવની વાત લીધી હતી. અહીંયા ભાવ શબ્દ બીજી રીતે યોજવામાં આવ્યો છે. તો અહીંયા ભાવ શબ્દ જે છે તેમાં 5 પ્રકારના ભાવની વાત લેવામાં આવી છે, ગુણોનું. જેમ કે ઔપસમિક
પણ સમ્યક દર્શન અને ક્ષાયિક પણ સમ્યક દર્શન, ક્ષમિક સમ્યક દર્શન, આ એ ભાવો છે. એટલે પાંચે ભાવ જે કહેવામાં આવ્યા, ઔદયિક, ઔપસમિક, સૌપસમિક, ક્ષાયિક અને પારિણામિક ભાવ, તો એ અર્થ માટે, એ દર્શાવવા માટે અહીંયા ભાવ શબ્દ લેવામાં આવ્યો છે. એટલે એમ બંને ઠેકાણે સૂત્ર 5માં અને સૂત્ર 8માં ભાવ શબ્દનું જુદું જુદું પ્રયોજન છે. ભાવ શબ્દનો પ્રયોગ જુદી જુદી રીતે થાય છે. જો એક વાત હંમેશા યાદ રાખવી કે આપણને એક શબ્દ ખબર હોય, એનો અર્થ ખબર હોય, અને બીજી જગ્યાએ બીજી રીતે વાત આવે કાંઈક કોઈક રીતે, તો વિરોધ કરવાનો નહીં, પણ સમજવાનો પ્રયત્ન કરવાનો કે એ શબ્દ કોઈ બીજી રીતે પણ વપરાય છે. આપણને કદાચ જ્ઞાન ન હોય તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો. ઘણી જુદી જુદી વિવક્ષાથી બધી વસ્તુ કહેવામાં આવી છે. છેવટે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, અને જ્ઞાનને દર્શાવવાનું માટે, જ્ઞાન કેવી રીતે જાણવું એ માટે આ ભાષા વર્ગના પરમાણુનું જે કાર્ય છે એને આપણે સમજીએ છીએ. આ તો છેવટે તો ભાષા વર્ગનાની બધી પર્યાય છે, અને એને પછી આપણે લિપિબદ્ધ કરવામાં આવ્યું ત્યારે અનેક પ્રકારે લિપિબદ્ધ થાય છે, અનેક પ્રકારની ભાષાઓ વગેરે જાણીએ છીએ આપણે. તો એમાં ભાષાની અંદર કોઈ પણ ભાષા લઈએ એમાં અનંત શબ્દો ક્યારેય ન હોય, અસંખ્ય શબ્દો પણ ન હોય. શબ્દોની સંખ્યા નિશ્ચિત છે. ગુજરાતી ભાષા હોય, હિન્દી ભાષા હોય, સંસ્કૃત ભાષા હોય, પ્રાકૃત ભાષા હોય, કોઈ પણ ભાષા હોય, એમાં શબ્દોની સંખ્યા હંમેશા નિશ્ચિત છે. અમુક જ શબ્દો હોય નિશ્ચિત, એટલે કે એ અસંખ્યાત ન હોય, પાર વિનાના એની સંખ્યામાં ન આવી શકાય, ગણનામાં ન આવી શકાય એટલા શબ્દો કોઈ ભાષામાં હોતા નથી. તો પછી એકના એક શબ્દને અનેક પ્રકારના ભાવો જે દર્શાવવા હોય, તો પછી એકના એક શબ્દને કેવી રીતે દર્શાવી શકાય? કેમ કે ભાવનો વિચાર કરીએ તો ભાવ તો અસંખ્યાત પ્રકારે ભાવ થઈ શકે છે. તો પછી કેટલી બધી વાતને સમજાવવા માટે એકના એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે, કેટલીક જગ્યાએ પ્રત્યય લગાડવામાં આવે વગેરે કંઈક હોય, પરંતુ એ શબ્દનો બીજી રીતે પણ પ્રયોગ થતો હોય છે. અને જ્યાં જે અપેક્ષાથી કહેવામાં આવ્યું છે તે અપેક્ષાથી એ શબ્દનો અર્થ સમજવો જોઈએ. અને એટલા માટે જ કૃપાળુદેવે એમ કહ્યું કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એટલે જે વાત, જે મૂળ વાત, કેમ કે આખું પ્રયોજન તો પરમાર્થ સમજવાનું છે. આપણે શબ્દને પકડી રાખવાનું નથી, પરંતુ પરમાર્થ સમજવાનું પ્રયોજન છે. નાની નાની વાતમાં કોઈક જગ્યાએ આ વાત કેમ આમ લીધી, પેલામાં આમ આપ્યું છે ને તેમ આપ્યું છે ને, પણ જ્યારે જે વાત ચાલતી હોય, જે મુખ્યતાથી જેની વાત કરવામાં આવતી હોય, ત્યારે બીજી વાત કદાચ એ વખતે ન કહેવામાં આવે. દ્રષ્ટાંતની જ વાત લેતા હોઈએ તો આપણે ક્યારેક એમ વાત કરતા હોઈએ કે કોઈ વસ્તુ વિશે વાત કરતા હોઈએ, આપણે એમ કહીએ કે કસાય, અને પછી આપણે બધા કસાયોનું નામ ન લઈએ, કેમ કે એ દ્રષ્ટાંત તરીકે કહેતા હોઈએ તો કે તમે કેમ બીજા કસાયની વાત ન લીધી, કસાય તો આટલા છે. એવો વિરોધ કરવાની જરૂર નથી, પણ વિષય જે ચાલી રહ્યો છે એ અનુસંધાનમાં આ દ્રષ્ટાંત તરીકે લેવાયું છે, એ વિષય નથી. ત્યારે એ રીતે સમજવાનો પ્રયત્ન હંમેશા આપણે રાખવો જોઈએ. જેની જે ભાવ ચાલતો હોય એની વાત કરવામાં આવે. એટલે કેમ કે શાસ્ત્રની અંદર તો ઘણી વાત છે, ઘણા ભાવ છે. એટલે જ્યારે જેની મુખ્યતાથી વાત ચાલતી હોય તો એની મુખ્યતાને સમજાવવા માટે કાંઈક આચાર્ય ભગવાને વાત કરી હોય, પછી દરેક જગ્યાએ દરેક વાત ફરી ફરીને લેવામાં આવે એવું ન પણ બને. જેમ કે અહીંયા જોઈએ છીએ તો આપણે આ વિસ્તારમાં રામજી ભાઈ લીધી, જેમ કે ઔપસમિક પણ સમ્યક દર્શન અને ક્ષાયિક આદિ, જો અહીંયા આદિ મૂકીને વાત પૂરી કરીએ, બધું ન લીધું, પાંચે પાંચ એમ ન લીધા. જેમ ઔપસમિક પણ સમ્યક દર્શન અને ક્ષાયિક આદિ પણ સમ્યક દર્શન કહેવાય છે, એમ બંને ઠેકાણે એમ કરીને વાત પૂરી કરી. એટલે કોઈ એમ કે કેમ આ બે જ લીધા, એવો કોઈ પ્રશ્ન કરવાની જરૂર નથી. કેમ કે અગાઉ જયારે વ્યાખ્યા કરી ત્યારે એ વાત એમણે લઈ લીધી અહીંયા ભાવની અંદર, કે ગુણને અથવા ઔપસમિક, ક્ષાયિક આદિ 5 શબ્દ મૂક્યો, તો પછી કે પરિણામિક ભાવ તો કયું નથી, તો તમે કેમ એમ કહો? પણ 5 મૂક્યો છે એટલે પછી સમજી લેવાનું છે. અહીંયા ક્ષૌપસમિક નથી મૂક્યું. એટલે કેટલીક વખત જે છે તે આવા નાના નાના વસ્તુઓ જે છે એમાં જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો, અને જે વિષય ચાલી રહ્યો છે એની મુખ્યતાથી કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાન અગાધ છે, દરેક જગ્યાએ દરેક વાત ન આવે, એટલું સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા આપણી વાત ચાલી રહી છે ભાવ શબ્દ વિશેની, અને પછી વિસ્તારથી બતાવવાનું કારણ આપણે ત્યાં સરવાળ સિદ્ધિમાંથી સમજ્યા છે કે શિષ્યો કોઈકને વધારે કહેવાથી સમજે છે કે કોઈક ઓછું સમજવાથી પણ એને સમજાઈ જાય છે, એટલે એ અપેક્ષાથી વિસ્તાર કરવામાં
આવે છે એ વાત આગળ આવી ગઈ છે. અહીંયા આપણે વાંચનમાં જઈએ છીએ ફરીથી કે કેટલાક શિષ્યો તો થોડું કહેવાથી વિશેષ તાત્પર્ય સમજી લે છે અને કેટલાક શિષ્યો એવા હોય છે કે જ્યારે વિસ્તારથી કહેવામાં આવે ત્યારે તે સમજી શકે. અને ત્યાં સર્વાર્થ સિદ્ધિમાં તો એ પણ વાત કહેવામાં આવી છે કે કેટલાક તો વિશેષ કહેવાથી કે ઓછું કહેવાથી કોઈ રીતે સમજતા નથી, એવા પણ હોય છે. અહીંયા કહે છે કે પરમ કલ્યાણમય આચાર્યનો ઉદ્દેશ હરેકને કહો કે દરેકને કહો પર તત્વોનું સ્વરૂપ સમજાવવાનો છે. એટલે આચાર્ય ભગવાન એ રીતે વિસ્તાર કરે છે. પ્રમાણનયથી જ સમસ્ત પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે, છતાં વિસ્તાર કથનથી સમજી શકે તેવા જીવોને નિર્દેશ આદિ તથા સત સંખ્યા આદિનું જ્ઞાન કરાવવા માટે જુદા જુદા સૂત્રો કયા છે. માટે એક સૂત્રમાં બીજાનો સમાવેશ થઈ જાય છે, માટે વિસ્તાર વ્યર્થ છે એવી શંકા વ્યાજબી નથી કે વિસ્તાર કરવાની કાંઈ જરૂર નથી, એકમાં બધું આવી જાય છે એવી વાત કહેવી જોઈએ નહીં. વિસ્તાર કરવાનું પ્રયોજન છે. એથી વધારે સ્પષ્ટતા થાય છે આપણે આપણો વિચાર કરવાનો. આપણે પંચમ કાળમાં જન્મ્યા, આપણો ક્ષયોક્ષમ એટલો બધો નથી, આપણો ક્ષયોક્ષમ એટલો નથી, એટલે આપણને વિસ્તાર દ્વારા સમજાય અને એ જરૂરી છે. એટલે આચાર્ય ભગવાને એટલા માટે જ વિસ્તાર કર્યા છે. પંડિત ટોડરમલજીએ જ્યારે મોક્ષ માર્ગ પ્રકાશક લખ્યું ત્યારે એમાં એમણે એ વાત લખી છે કે આ મંદ બુદ્ધિના જીવોને માટે હું લખું છું, પ્રખર બુદ્ધિ માટે નહીં. એટલે આપણે બધા એમાં આવી જઈએ કે આપણને એક જરાક વાત કે એમાં બધું સમજાઈ જાય એમ નથી બનતું, એટલે વિસ્તાર કરવો પડે છે. એટલે આપણે મંદ બુદ્ધિમાં આવી. પ્રખર બુદ્ધિની તો વાત જુદી છે. એક દિવસની અંદર 2000 શ્લોક કંઠસ્થ કરી શકે, એના અર્થ સહિત, એના બરાબર અર્થ ભાવાર્થ સહિત કંઠસ્થ કરી શકે, એ પ્રખર બુદ્ધિ કહેવાય. એટલે આપણે માટે આ બધું જરૂરી છે. એ પછી અહીંયા પ્રશ્ન કર્યો છે કે જીન બિંબ જીન પ્રતિમા ના દર્શનથી સમ્યક દર્શન રૂપ ફળ થવું શાસ્ત્રમાં કહ્યું છે, તો દર્શન કરનાર બધાને તે ફળ થવું જોઈએ, છતાં બધાને એ ફળ કેમ થતું નથી? હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ વાત તો આ સૂત્રમાં તો આવી નથી, આ વાત અહીંયા નથી આવી, પરંતુ કદાચ સર્વાર્થ સિદ્ધિની અંદર ઘણા પાના છે અને બીજી ટીકાની અંદર બીજી આગળ વધારે વિસ્તાર કરવામાં આવ્યો છે. લગભગ સર્વાર્થ સિદ્ધિની અંદર તો 44 પાના સુધી આ સૂત્રનો વિસ્તાર છે. આપણે બધો લઈશું, 10 દિવસ લાગશે. પણ અહીંયા આ પ્રશ્ન કેમ લીધો? તો દર્શનનો વિચાર કરીએ તો આપણને એમ ખ્યાલ આવે છે કે માર્ગણાની અંદર દર્શન એ માર્ગણા આવે છે. ફરીથી યાદ કરાવું તો ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન. તો ત્યાં સર્વાર્થ સિદ્ધિની અંદર કે અથવા તો રાજવાર્તિકની અંદર કે કોઈ બીજી ટીકાની અંદર એ દર્શન ને લઈ અને વાત કરવામાં આવી હોય. કેમ કે દરેક માર્ગણા લઈને વાત જે આચાર્ય ભગવાને સમજાવી છે, તો એ અપેક્ષાથી એ વાત હશે. તો અહીંયા રામજીભાઈ એમાંની કેટલીક વાત લીધી છે, બધી જ વાતો લીધી નથી, તો મહત્વની વાત લીધી છે. તો એ અપેક્ષાથી કદાચ દર્શનની વાત અહીંયા લીધી હોય. કે છે કે જીન બિંબ પ્રતિમાના દર્શનથી સમ્યક દર્શન રૂપ ફળ થવું શાસ્ત્રમાં કહ્યું છે, તો દર્શન કરનાર બધાને તે ફળ થવું જોઈએ, છતાં બધાને એ ફળ કેમ થતું નથી? આવો પ્રશ્ન કર્યો છે. તો બધાને એ ફળ કેમ થતું નથી? દર્શનથી બધાને સમ્યક દર્શન થવું જોઈએ. તો એટલે અહીંયા એમ ન સમજી લેવું કે આ વિષયાંતર થયું છે, એમ ન સમજવું. આ વાત ક્યાંથી આવી? આ વિષય તો ચાલતો નથી, અહીંયા તો 8 શબ્દની વાત ચાલતી હતી, એમ કરી અને એનો વિરોધ કરવાની જરૂર નથી. આપણે તો એને સમજવાનું છે. અહીંયા રામજીભાઈ લીધું છે અને જેમ મેં કહ્યું અત્યારે એ પ્રમાણે કદાચ એ માર્ગણાની અપેક્ષાથી અમને ત્યાં લીધું હશે, બીજી વાત ટીકામાં આવ્યું છે. તો પ્રશ્ન શું છે એ સમજીએ ફરીથી કે જીન પ્રતિમા દર્શનથી સમ્યક દર્શન રૂપ ફળ થવું શાસ્ત્રમાં કહ્યું છે. એનાથી કોઈને સમ્યક દર્શન થાય. તો એ દર્શનથી જો થાય છે તો દર્શન કરનાર બધાને તે ફળ થવું જોઈએ, તો બધાને કેમ થતું નથી? આ પ્રશ્ન છે. એટલે અધ્યાત્મ અપેક્ષાએ આ વાત મહત્વની છે, કેમ કે નિમિત્ત કારણ છે અને ગુરુદેવે એ વાત લીધી છે. એટલે અહીંયા રામજીભાઈએ વાતને અહીંયા લીધી છે કે સર્વજ્ઞની સત્તા હોવાપણામાં સર્વજ્ઞની સત્તાનો જેણે નિર્ણય કર્યો છે
ગુરુદેવે વારંવાર આ વાત સમજાવી છે કે ભાઈ તને સર્વજ્ઞની સત્તાનો નિર્ણય છે, તને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર છે, તું સર્વજ્ઞને માને છે અને જેવા છે તેવા માને છે. જો તું એવી રીતે માનતો હોય તો તને સર્વજ્ઞતાનો પણ ખ્યાલ હોય અને સર્વજ્ઞતાનો ખ્યાલ હોય, સર્વજ્ઞ ભગવાન જાણે છે તો ત્રણેય કાળની બધા પદાર્થોની પર્યાયને જાણે છે, તો પર્યાયો નિશ્ચિત છે. તો પછી પરનું કરતાપણું તને હોય નહીં અને તને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તને થઈ જાય. જો સર્વજ્ઞની સત્તાને તું માનતો હોય, તો સર્વજ્ઞતાને માનતો હોય તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તને થઈ જાય. આ વાત ત્યાં ગુરુદેવે લીધેલી છે અને એ વાત બહુ મહત્વની છે, દરેક વખતે એ વાત લેવાય છે. તો સર્વજ્ઞની સત્તા એવી સત્તાનો જેને નિર્ણય હોય કે સર્વજ્ઞ છે, જ્ઞેય માત્રને જાણે છે, એક સમયમાં એકની સાથે એટલે યુગપદ જ્ઞેય માત્રને જાણે છે, તેને જીન પ્રતિમાના દર્શનથી સમ્યક દર્શન ફળ થાય છે. કોને થાય છે? કે જેને સર્વજ્ઞનો નિર્ણય કર્યો હોય તેને. સર્વજ્ઞની સત્તા, સર્વજ્ઞ છે, સર્વજ્ઞપણું છે, આવો જેને નિર્ણય થયો છે, તો એવી સર્વજ્ઞની સત્તાનો નિર્ણય ખરેખર ચિંતવનપૂર્વક જેને થયો છે એને તો પછી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે. પહેલા ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એ રીતે કરે છે કે જેથી કરીને એને પરનું કરતાપણું છૂટી જાય છે. અને જ્યારે મારે પરમાં કાંઈ કરવાપણું જ નથી તો પછી મારો ઉપયોગ બહારમાં શું કરે છે? એટલે હું સ્વ તરફ વળી જાઉં છું, મારો ઉપયોગ સ્વ તરફ વળે છે, એટલે મને સ્વાનુભૂતિ થાય છે, એમ સમ્યક દર્શન થાય છે. એટલે સર્વજ્ઞની સત્તાનો જેને નિર્ણય કર્યો, સ્વીકાર કર્યો હોય છે, તેને જીન પ્રતિમાના દર્શનથી શું થાય છે કે ઓ હા, સર્વજ્ઞ પરમાત્માના ગુણોનો ખ્યાલ આવે છે, સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિનો ખ્યાલ આવે છે, દિવ્ય ધ્વનિમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનો ખ્યાલ આવે છે, આ બધું જ ખ્યાલ આવે છે. એટલે દર્શનની સાથે આ બધું જોડાયેલું છે. દર્શન એટલે માત્ર કાંઈ એ પ્રતિમાના દર્શન નથી કરતો, ત્યાં એ પ્રતિમાની અંદર જે નિક્ષેપ કરવામાં આવ્યો છે, જે ભગવાનનો નિક્ષેપ કરવામાં આવ્યો છે, એ ભગવાનને એ જુએ છે. ત્યાં ઋષભદેવ ભગવાનની પ્રતિમા બહુ સુંદર છે, પંચધાતુની છે, આમ છે, તેમ છે, આવું જે વર્ણન કરે છે કે ત્યાં શું જોઈને આવ્યા, શું દર્શન કરીને આવ્યા? કાંઈ દર્શન કર્યા વગર આવ્યા છે, કાંઈ પણ દર્શન થયું જ નથી એમને તો પ્રતિમા જોઈને, પ્રતિમાની શોભા જોઈ, ધાતુ જોઈ, એનો ચકચકાટ જોયો. પણ ભલા ભગવાન, તું ગયો તો દર્શન કરવા, તો તારે જોવાનું શું હતું? આ ઋષભદેવ ભગવાન છે એમ જોવાનું હતું. આ ઋષભદેવ ભગવાન આ કાળને વિશે પહેલા સર્વપ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા. એ ભગવાનનો વિચાર કરવાનો છે, એમના સ્વરૂપનો વિચાર કરવાનો છે, એમણે જે પ્રાપ્ત કર્યું, જે પ્રગટ કર્યું, અને એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો, અને એમાં એને પામી અને કેટલાય જીવો એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. આ વિચાર આવે કરે, આવા ભગવાન એમના સ્વરૂપનો વિચાર કરે, ત્યારે એ દર્શન કર્યા કહેવાય. તો આવો તો એ વિચાર કરતો નથી, અને પ્રતિમાની સુંદરતા, ચકચકાટ, આ તે બધી વાતો કહે. એક 5 ફૂટની મોટી પ્રતિમા, હા શું વાત કરું તમને. અરે પણ ભાઈ, તું ગયો તો શેને માટે? તો દર્શનની વાત જ્યારે છે ત્યારે એ વાતને આપણે સમજવાની છે. અહીંયા આ વાત બહુ મહત્વની છે એટલે આપણે વિસ્તાર કરી રહ્યા છીએ કે સર્વજ્ઞનો ખ્યાલ આવવો જોઈએ ત્યાં, અને સર્વજ્ઞની સત્તાનો એમાંથી આપણને સ્વીકાર થાય, નિર્ણય થવો જોઈએ. તો એને ખરેખર જીન પ્રતિમાના દર્શનથી સમ્યક દર્શન થાય. અને સમ્યક દર્શન થાય છે તો પોતાના પુરુષાર્થથી, પણ એમાં એને આ સર્વજ્ઞની પ્રતિમાનું દર્શન જે છે એ નિમિત્ત કારણ થાય છે, બીજાને થતું નથી. બીજાઓએ સર્વજ્ઞનો નિશ્ચય તો કર્યો નથી, પણ માત્ર કુળ પદ્ધતિથી, સંપ્રદાયના આશ્રયથી, અગર મિથ્યા ધર્મ બુદ્ધિથી દર્શન, પૂજા આદિ રૂપ તેઓ પ્રવર્તે છે. આવું બધું કર્યા કરે, પૂજા કરે, આ કરે, દર્શન કરે કે ભાઈ આપણે વાણિયા થયા, જૈન છીએ એટલે દર્શન તો કરવા પડે ને. દર્શન કર્યા વગર એમ કે ઓફિસ ન જવાય, દર્શન કર્યા વગર ધંધા પાણી ન શરૂ કરાય, એટલે દર્શન કરી લેવાના. દોડતો જઈને કરી આવે, દોડતો જઈને પૂજા કરી આવે, ચાંદલા કરી આવે, અથવા તો અભિષેક કરી આવે દિગંબર પ્રમાણે જઈને. એટલે આ રીતે જે કરે છે એને કઈ સમ્યક દર્શન થતું નથી. કેટલાક મત પક્ષના હઠાગ્રહીપણાથી અન્ય દેવને માનતા નથી, એટલે પછી પોતાના દેવ તો આ જ છે
માત્ર જીન દેવ આદિના સેવક બની રહ્યા છે. તો એ રીતે જે કરે છે અર્થથી જે કે આ અમારા ભગવાન, પણ ભાઈ તને ભગવાન વિશેનો કાંઈ પણ ખ્યાલ નથી, તેમની સત્તાનો તે નિર્ણય કર્યો નથી, એમના સ્વરૂપનો તે વિચાર કર્યો નથી, એમના પુરુષાર્થ વિશે તું કાંઈ સમજ્યો નથી, એમના ઉપદેશને તે કોઈ રીતે ગ્રહણ કર્યો નથી, તો તને સમ્યક દર્શનનું ફળ જીન પ્રતિમા દર્શનથી કેવી રીતે થાય? કેમ કે તે ભગવાનને જોયા જ નથી. તો કહે છે કે એ આ રીતે જે બધા કરી રહ્યા છે દર્શન પૂજા વગેરે, જે એમને એ બધાને નિયમથી પોતાના આત્મકલ્યાણ રૂપ કાર્યની સિદ્ધિ થતી નથી. આ વાત મહત્વની હતી, પૂજ્ય ગુરુદેવ ઘણી વાર કરી છે. હવે એના પછી બીજો પ્રશ્ન લીધો છે કે સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તેથી શું થયું? એ દેવ તો સાચા છે માટે પૂજન આદિ કરવા અફળ થોડા જ જાય છે. આ વાત બહુ લોકો માને છે. ઘણા લોકોના મનમાં એમ છે કે પૂજા કરીએ છીએ એનું ફળ તો મળે જ ને, પૂજન આદિ કરીએ છીએ તો કઈ થોડું નકામું જવાનું છે એમ. અરે કેટલાકના મનમાં તો એમ છે કે આપણે જે આ નવકાર મંત્ર બોલીએ એટલે એની સિદ્ધિ તો થાય જ. સિદ્ધિ થયા વગર થોડી રહે, મંત્ર જ છે. એ મંત્ર બોલતી વખતે અંદરમાં મનમાં વિચારો બીજા ચાલતા હોય તોય પણ એમ કે થાય જ, સિદ્ધિ તો થાય જ. આવી કેટલાકની માન્યતા છે. એ માન્યતા ભૂલ ભરેલી છે, એમ નથી હોતું. મંત્રની સાધના વગેરેની જયારે વાત કરવામાં આવે છે ત્યારે તો એને ખ્યાલ આવે છે કે મંત્ર સાધવો એ કોઈ સામાન્ય વાત નથી. અનેક જાતના મંત્રોની સાધના કરવામાં આવે છે ત્યારે એ મંત્ર ફળે છે, ત્યારે તો એ એમ કે છે. અને અહીંયા જયારે એ મંત્ર એમને બોલી નાખે, ગગડાવી જાય, એથી શું ફેર પડે? એથી શું ફાયદો થાય? એ વખતે એનો ભાવ એવો હોય તો શુભ ભાવ કહેવાય અને પુણ્ય બંધ થાય, નહીતર પુણ્યનો બંધ પણ ન થાય. નવકાર મંત્ર બોલીએ એટલે પુણ્યનો બંધ થઈ જાય. ભગવાનની પ્રતિમાની આગળ બે હાથ જોડીને માથું નમાવીએ જય ભગવાન એટલે પુણ્યનો બંધ થાય, એ માન્યતા હોય તો પણ ખોટી છે. એમ પુણ્યના બંધ થઈ જાય, ઉત્કૃષ્ટ પુણ્ય બંધાઈ જાય અને ભવના ભ્રમણ અટકી જાય, આવી વાત બનતી નથી. સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તો પછી તે શેનો નિશ્ચય કર્યો હોય? તે સર્વજ્ઞને માન્યા નથી તો શું થયું? તો તું પછી સ્ટેચ્યુ જોઈ આવ્યો, એના જેવું જ થયું ને. પ્રતિમાના દર્શનમાં તને ભગવાન ન દેખાયા તો તે તો સ્ટેચ્યુ જોયું, એના જેવું જ થયું. બીજા લોકોના આપણે સ્ટેચ્યુ જોઈએ છીએ ને. સરદાર પટેલનું મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે, જોઈ આવ્યા બધા, એના જેવી વાત થઈ ગઈ ભાઈ. સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તેથી શું થયું? એ દેવ તો સાચા છે માટે પૂજન આદિ કરવા અફળ થોડા જ જાય છે. એનો ઉત્તર આપ્યો છે. કહે છે કે કિંચિત મંદ કષાય રૂપ પરિણતિ થશે તો પુણ્ય બંધ થશે. તો એ વખતે પણ પાછો મંદ કષાય હોય તો એ વખતે એના શું વિચાર ચાલે છે? દર્શન કરવા ગયો છે એ વખતે એના મનમાં શું વિચાર ચાલે છે? એ વખતે એના મનમાં બીજા વિચારો ચાલતા હોય, પૂજા કરતો હોય ત્યારે મનમાં બીજા વિચારો ચાલતા હોય તો એના કષાયો પણ મંદ ન હોય. એ વખતે એના કષાયો મંદ ન હોય, એની લેશા પણ શુભ લેશા ન હોય. એમ બની શકે કાપોત લેશા પણ હોય. આજે જઈ અને પેલાને તો સંભળાવી દેવું છે એવો વિચાર કરતો નીકળ્યો હોય પૂજા કરવા, પૂજા કરે છે પણ અંદરમાં એમ છે કે પેલાને આજે કેવી રીતે કહેવું છે, કેવી રીતે સંભળાવી દેવું છે, આવું અંદરમાં ચાલતું હોય. કોઈ કંઈક ગઈકાલે બોલી ગયો હોય, પછી મનમાં એ વાત ખટકતી હોય કે પેલો મને આમ કેમ બોલી ગયો, અને પછી પૂજા કરવા જાય છે તો શું થાય છે? મંદ કસાય ન હોય, ખૂબ શાંત ભાવથી અને એ જ વખતે ભગવાનનું ખરેખર સ્મરણ કરીને ભગવાનના સ્વરૂપનો વિચાર કરી અને જ્યારે પૂજા કરે તો એને મંદ કસાય છે, શુભ ભાવ છે. તો એવી પરિણતિ જ્યારે થઈ રહી છે તો પુણ્યનો બંધ થશે. કિંચિત મંદ કસાય રૂપ પરિણતિ થશે તો પુણ્ય બંધ થશે. પરંતુ જીન મતમાં તો દેવના દર્શનથી સમ્યક દર્શન રૂપ ફળ થવું કહ્યું છે. એ કોને થાય? એ તો જેને ત્યાં ભગવાન દેખાય અને ભગવાનના સ્વરૂપનો વિચાર થાય અને એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે ઉપદેશ આવ્યો છે એનો સ્વીકાર થાય, એ બધું આત્મસાત થાય અને અંતરમાં એવું ચિંતન થાય, રૂપસ ધ્યાન થાય અને પોતે સ્વરૂપ તરફ વળી જાય તો સમ્યક દર્શન થાય. એ સિવાય થતું નથી. ચિન્મતમાં તો દેવના દર્શનથી સમ્યક દર્શન રૂપ ફળ થવું કહ્યું છે. તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારે નહીં થાય. તેથી જેને સાચા જૈની થવું છે તેણે તો સતદેવ, સતગુરુ અને સત્શાસ્ત્રને આશ્રયે સર્વજ્ઞની સત્તાનો તત્વ નિર્ણય કરવો યોગ્ય છે. તત્વ નિર્ણય કરવો યોગ્ય છે.
દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે તત્વ નિર્ણયની, એ તત્વ નિર્ણય એને થવો જોઈએ. પણ જેવો તત્વ નિર્ણય તો નથી કરતા અને પૂજા, સ્તોત્ર, સ્તુતિ વગેરે કરે છે, દર્શન, વળી ત્યાગ, તપ, વૈરાગ, સંયમ, સંતોષ આદિ બધા કાર્યો કરે છે, તો તેના એ બધા કાર્યો જે છે તે સમ્યક પ્રગટ કરવાનું કારણ કહી શકાય નહીં. એટલે એ અપેક્ષા એને અસત્ય કહ્યા છે. એ બધા પુણ્યબંધનું કારણ થાય. માટે સત આગમનું સેવન, સત આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર સદગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્વ નિર્ણય કરવો યોગ્ય છે. એટલે તત્વ નિર્ણય કરવો અને એમ આગળ વધવાનું છે. ને તત્વ નિર્ણયમાં દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી, જીનવાણીનો સ્વીકાર કરી અને તત્વ નિર્ણય કરવામાં આવે અને જે રીતે પ્રભુએ માર્ગ બતાવ્યો છે એ માર્ગે ચાલી અને સ્વરૂપનું દર્શન કરવામાં આવે, ત્યારે સમ્યક દર્શન થાય છે. અત્યારે એ વિષય નથી, આપણે વધારે વિસ્તાર નથી લેતા. હવે અહીંયા પ્રશ્ન કર્યો છે બીજો કે મિથ્યા દ્રષ્ટિદેવ 4 કારણોથી પ્રથમ ઔપસમિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે એમ કહ્યું. તેમાં એક કારણ જીન મહિમા કહ્યું છે, પણ જીન બિંબ દર્શન ન કહ્યું, તેનું શું કારણ? હવે જરાક અહીંયા આ પ્રશ્ન છે ને એમાં જરાક ફેર છે. કેમ કે જીન મહિમા શબ્દ એમણે નથી લીધો. અગાઉના સૂત્રની અંદર વાત આવી હતી, નિમિત્ત કારણ તરીકે વાત હતી કે દેવોને પણ સમ્યક દર્શન થાય. મિથ્યા દ્રષ્ટિ દેવ છે તો એમાં 1 થી 12 દેવલોક સુધીના દેવને કારણ કયા હતા અને પછી બીજા એનાથી ઉપરના 4 દેવલોકના દેવના કારણો, જે નિમિત્ત કારણો જે લેવામાં આવ્યા હતા, એમાં ખરેખર જીન મહિમા એવો શબ્દ ન હતો. પણ હવે અહીંયા આ રીતે લેવામાં આવ્યું છે. આપણે સહેજ એને જાણી લઈએ. ત્યાં જે રીતે જે કહેવામાં આવ્યું હતું એ સમજવા જેવું હતું અને આપણે સમજ્યા પણ છીએ. કેમ કે એમાં નારકીને કેવી રીતે સમ્યક દર્શન થાય એના નિમિત્ત કારણની વાત લીધી હતી. 1 થી 3 નરકની અંદર એને ધર્મ શ્રવણ પણ હોય અને એ સિવાય બાકી બધા 1 થી 7 નરકની અંદર એને જાતિ સ્મરણ જે છે અને દુઃખ, એ કારણ નારકીને માટે લીધું હતું. અને દેવને માટે જયારે વાત લીધી હતી તો અહીંયા 89માં પાના ઉપર છે કે દેવગતિમાં 12મા સ્વર્ગ પહેલા, દેવગતિમાં 12મા સ્વર્ગ પહેલા જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ, જીન કલ્યાણક દર્શન, અગર તો દેવ રિદ્ધિ દર્શન હોય છે. અને તેના પછી 12માંથી આગળ, તેનાથી આગળ 16મા સ્વર્ગ સુધીમાં જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ અને જીન કલ્યાણક દર્શન છે. એટલે જીન મહિમા એવો તો શબ્દ અહીંયા ક્યાંય લીધો જ નથી. આમાં 2માં ફેર ફક્ત એટલો જ હતો, જાતિ સ્મરણ બધા એમાં બંનેમાં છે દેવોને, ધર્મ શ્રવણ પણ બંનેમાં છે અને જીન કલ્યાણક દર્શન પણ બંનેમાં છે. પણ 1 થી 12ની અંદર એક વધારામાં આ વાત લીધી હતી કે દેવ રિદ્ધિ દર્શન, બીજા દેવોની રિદ્ધિ જે હોય એ 1 થી 12ની અંદર લેવામાં આવ્યું હતું. જે પછી ઉપરના દેવો જે છે, જે 13, 14, 15, 16માં, એમાં એ દેવ રિદ્ધિ દર્શન નથી હોતું. કેમ કે એવી રિદ્ધિવાળા એમનાથી એ જે દેવો છે એમને જ ઘણી રિદ્ધિ હોય છે અને એનાથી વધારે રિદ્ધિ ત્યાં એ એમને એનું કઈ કારણ બનતું નથી. પેલાને કારણ થાય છે કે બીજા રિદ્ધિધારી દેવોને જુએ છે તો એને ખ્યાલ આવે છે કે આવી રિદ્ધિ કેવી રીતે એમ કરી અને ચિંતન કરી શકે છે. એ અપેક્ષાથી વાત હતી. પણ અહીંયા મહિમાની વાત લીધી નથી, એવો શબ્દ પ્રયોગ કર્યો નથી. અને પછી અહીંયા આગળ ગ્રૈવિકોની અંદર પણ જાતિ સ્મરણ અથવા ધર્મ શ્રવણ એમ લેવામાં આવ્યું હતું. તો આ દેવની અંદર આ રીતે લેવામાં આવ્યું હતું. પણ છે અહીંયા જે વાત લીધી છે એને આપણે લઈએ છીએ. તો અહીંયા કે છે, પ્રશ્ન કર્યો છે મિથ્યા દ્રષ્ટિ દેવને જ હોય. સમ્યક દ્રષ્ટિ દેવનો તો કોઈ પ્રશ્ન જ નથી, વાત આવી ગઈ. એમને તો કોઈ નિમિત્તનું કારણ જ નથી, પોતે જ સમ્યક દ્રષ્ટિ છે. એટલે જે દેવલોકમાં ગયા છે સમ્યક દર્શન નથી એમની વાત છે. તો એમાં મિથ્યા દ્રષ્ટિ દેવ 4 કારણોથી પ્રથમ
ઉપસમિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે એમ કહ્યું, તેમાં એક કારણ જીન મહિમા, ના એ જીન મહિમા એવું નથી કહ્યું, પણ છતાં અહીંયા એમ લીધું છે. પણ જીન બિંબ દર્શન ન કહ્યું તો તેનું શું કારણ? જીન બિંબ દર્શન ત્યાં નથી કહ્યું તો એનું શું કારણ, એમ વાત લેવાની છે. તો ઉત્તરમાં કહે છે કે જીન બિંબ દર્શનનું જીન બિંબ દર્શન જે કારણ જે લેવામાં આવ્યું છે ને એ મનુષ્યને માટે લેવામાં આવ્યું છે. જીન બિંબ દર્શનનું કારણ જે છે તે મનુષ્યની અંદર લેવામાં આવ્યું છે, ખરેખર દેવમાં નથી લેવામાં આવ્યું, એ ત્યાં લેવામાં આવ્યું છે પ્રતિમાના દર્શન. તો અહીંયા ઉત્તરમાં કહે છે તો આપણે અહીંયા એ રીતે સમજી લેવું. તો જીન મહિમા કહ્યું છે અને જીન બિંબ દર્શન ન કહ્યું તો એનું શું કારણ? તેનો ઉત્તર એમણે આપ્યો છે કે જીન બિંબ દર્શનનો જીન મહિમા દર્શનમાં સમાવેશ થઈ જાય છે. કેમ કે જીન બિંબ વિના જીન મહિમાની ઉત્પત્તિ થતી નથી. જીન બિંબ દર્શનનો જીન મહિમા દર્શનમાં સમાવેશ થઈ જાય છે. કેમ કે જીન બિંબ વિના જીન મહિમાની ઉત્પત્તિ થતી નથી. એટલે જીન બિંબના દર્શન જે છે એ જીન મહિમા જેને આવ્યો છે તો એ જીન બિંબના દર્શન કરીને એને એવો મહિમા આવે એટલા માટે એમ કે એવો ઉત્તર આપ્યો. તો એવો ઉત્તર આપ્યો એટલે પછી પાછો ફરીથી પ્રશ્ન કર્યો છે કે સર્ગ અવતરણ એટલે સર્ગાવતરણ, જન્મ અભિષેક, સર્ગમાં અવતરણ, જન્મ અભિષેક અને પરિનિષ્ક્રમણ એટલે દીક્ષા રૂપ, પરિનિષ્ક્રમણ રૂપ, એ રૂપે જીન મહિમા જીન બિંબ વિના કરવામાં આવે છે. એટલે આ પેલો ઉત્તર આપ્યો ને જીન બિંબનો, તો કે છે કે જીન બિંબ વિના જ આ તો બધું થાય છે. તો તેથી જીન મહિમા દર્શનમાં જીન બિંબપણાનું અવિનાભાવી ના આવ્યું. તમે એમ કહો છો કે જીન મહિમાની અંદર જીન બિંબનું દર્શન જે છે તે આવી જ જાય છે, એવું તો કઈ છે નહીં. તમે જયારે વિચાર કરશો કે સર્ગ અવતરણ, જન્મ અભિષેક અને પરિનિષ્ક્રમણ રૂપ એટલે દીક્ષા રૂપ જે એ બધું છે એવો જે ભગવાનનો એ મહિમા આપણે કરીએ તેમાં જીન બિંબની વાત તો આવતી નથી. એટલે જીન મહિમા એમાં જીન બિંબ વિના એ તો થઈ શકે છે, તો એમાં જીન મહિમા દર્શનમાં જીન બિંબપણાનું અવિનાભાવી પણ તો ના આવ્યું. તો એનો ઉત્તર આપ્યો છે કે સર્ગ અવતરણ, જન્માભિષેક અને પરિનિષ્ક્રમણ રૂપ જીન મહિમામાં પણ ભાવિ જીન બિંબનું દર્શન થાય છે. ભાવિ જીન બિંબનું દર્શન થાય છે. બીજી રીતે જોતા એ મહિમામાં ઉત્પન્ન થતું પ્રથમ સમ્યક્ત માટે જીન બિંબ દર્શન નિમિત્ત નથી, પણ જીન ગુણ શ્રવણ નિમિત્ત છે. એમ કરી અને વાતને અહીંયા સમજાવી લીધી છે કે એમાં ભાવિ જીન બિંબનું દર્શન થાય છે. બીજી રીતે જોતા એ મહિમામાં ઉત્પન્ન થતું પ્રથમ સમ્યક્ત્વ માટે જીન બિંબ દર્શન નિમિત્ત નથી, પણ જીન ગુણ શ્રવણ નિમિત્ત છે. એટલે ખરેખર તો જીનેશ્વર ભગવાનના ગુણોનું શ્રવણ કરવું એ નિમિત્ત છે. વાત તો એમ જ છે. જીનેશ્વર ભગવાનના સ્વરૂપનો વિચાર કરવો એ આપણને નિમિત્ત થાય છે, માત્ર પ્રતિમાના દર્શન એમ નહીં. અને પ્રતિમાના દર્શનમાંથી પણ છેવટે આપણે જઈએ છીએ તો જીનેશ્વર ભગવાનના ગુણોમાં, અને એનો વિચાર કરીએ, એમના સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને આપણા સ્વરૂપનો વિચાર આવે અને એમ આગળ વધતા પ્રભુની વાણીનો જે સ્વીકાર થયો છે એટલે આપણે ચિંતન કરી અને સ્વરૂપ દર્શન કરી શકીએ છીએ. હવે એક બીજો પ્રશ્ન લીધો છે, દેવ રિદ્ધિ દર્શનમાં જાતિ સ્મરણનો સમાવેશ કેમ ન થાય? દેવ રિદ્ધિ દર્શનમાં જાતિ સ્મરણની પછી શું જરૂર? દેવ રિદ્ધિ દર્શનમાં જાતિ સ્મરણનો સમાવેશ કેમ ન થાય? કહે છે કે પોતાની આણીમાં આદિક રિદ્ધિઓને દેખીને આપણને ખ્યાલ છે કે 8 પ્રકારની રિદ્ધિઓ એવી પ્રગટ થાય છે ને, આણીમાં આદિક એવી રિદ્ધિ પ્રગટ થાય છે. તો પરાપરા એટલે એ તો દેવ અમુક પ્રકારના એનો માટેનું હતું. અને અહીંયા આણીમાં આવી 8 રિદ્ધિ હોય છે, એવી પ્રગટ થાય છે. યોગની 8 સિદ્ધિમાંની આપણે પેલા અગાઉ એના દરેકના અર્થ કર્યા હતા. તો આણીમાં, મહિમા, ગરિમા એવી રિદ્ધિ દેવને પ્રગટ થાય છે. તો એની આ વાત લીધી છે. તો કે જે પોતાની આણીમાં આદિક રિદ્ધિઓને દેખીને જ્યારે એવો વિચાર ઉત્પન્ન થાય છે કે આ રિદ્ધિઓ જીન ભગવાનને
ભગવાને ઉપદેશેલા ધર્મ અનુષ્ઠાનથી ઉત્પન્ન થઈ છે. આ રિદ્ધિઓ પોતાને ઉત્પન્ન થઈ છે તો કે છે કે આ રિદ્ધિઓ જીન ભગવાને ઉપદેશેલા ધર્મ અનુષ્ઠાનથી ઉત્પન્ન થઈ છે. ત્યારે પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જાતિ સ્મરણ નિમિત્ત થાય છે. ધ્યેયોમાંથી આગળ વધી અને એમાં એને જાતિ સ્મરણ નિમિત્ત થાય છે. જાતિ સ્મરણને કારણે પછી આગળ વધે છે. પણ જ્યારે સૌ ધર્મ આદિક દેવોની મહારિદ્ધિઓ દેખીને એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે કે સમ્યક દર્શન સહિતના સંયમના ફળથી શુભ ભાવથી તે ઉત્પન્ન થઈ છે. એમને રિદ્ધિ હોય છે ને સૌ ધર્મ ઇન્દ્ર વગેરેને, તો કે સૌ ધર્મ આદિક દેવોને મહારિદ્ધિઓ દેખીને એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે કે સમ્યક દર્શન સહિતના સંયમના ફળથી શુભ ભાવથી તે ઉત્પન્ન થઈ છે અને હું સમ્યક્ત્વ રહિતના દ્રવ્ય સંયમના ફળથી વાહન આદિક નીચ દેવોમાં ઉત્પન્ન થયો છું. ત્યારે પ્રથમ સમ્યક્ત્વનું ગ્રહણ દેવ રિદ્ધિ દર્શન નિમિત્ત થાય છે. આ રીતે જાતિ સ્મરણ અને દેવ રિદ્ધિ દર્શન એ બે કારણોમાં ફેર છે. મૂળ વાત તો આખી એ કરવાની છે કે દેવ રિદ્ધિ દર્શન જે છે એની વાત ઉપરના જે દેવોમાં લેવામાં નથી આવી. 13માં, 14માં, 15માં, 16માં એ અગાઉ વાત આવી, એમાં નથી લેવામાં આવ્યું. એનું કારણ છે કે દેવને જે રિદ્ધિ જે હોય છે એ રિદ્ધિ એમને તો પોતાને એટલી બધી રિદ્ધિ છે તો પછી એ એકબીજાની રિદ્ધિ જુએ તો એથી કાંઈ એમને બીજો વિચાર આવે એમ બનતું નથી. એમને નથી એટલે એમને તો જે ધર્મ શ્રવણ ને જે કલ્યાણકો વગેરેમાં જાય છે અને એના દ્વારા જ એમને તો એ જ નિમિત્ત કારણ થાય છે ઉપરના દેવોને માટે સમ્યક દર્શન પ્રગટ કરવાનું. પણ 1 થી 12 દેવલોકમાં પોતાને જે રિદ્ધિ છે એ સિવાય એમનાથી જે બીજા દેવો જે હોય એમના દર્શન કરે છે, એમની રિદ્ધિના દર્શન કરે છે તો પોતાને એ ખ્યાલ આવે છે કે પોતાને આટલી રિદ્ધિ છે અને આ બધાને આટલી રિદ્ધિ છે તો શું, અને એમાં જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા એ વધારે વિશેષ એનો વિચાર કરે છે કે પોતે ક્યાં હતો ને કેવી રીતે પુણ્યના કારણે પોતાને આ રિદ્ધિ પ્રગટ થઈ છે. આ બધા મિથ્યા દ્રષ્ટિ દેવની વાત ચાલે છે અહીંયા, એ સમજી લેવાનું. તો એને કારણે બીજાની રિદ્ધિ એ પ્રગટ થઈ છે એનાનો વિચાર કરી અને એને એમ થાય છે કે એ જે સમ્યક દ્રષ્ટિ દેવોની રિદ્ધિ જે છે એનું દર્શન કરતા એને થાય છે કે એ તો સમ્યક સહિત છે, એમને તો એવી રિદ્ધિ થઈ છે અને એમાંથી ચિંતન કરી અને એ પોતે સ્વ તરફ વળે છે. એટલે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે. મૂળ વાત તો આ અહીંયા કહેવાની છે. એટલે દેવ રિદ્ધિ દર્શન એ નિમિત્ત થાય છે કોને 1 થી 12 જે દેવલોક જે છે એની અંદર. તો એ વાત એમાં લેવામાં આવી છે. એટલે ત્યાં સર્વાર્થ સિદ્ધિની અંદર પણ આગળ પછી એ વાત આવશે. અહીંયા કહે છે કે નારકીઓમાં જાતિ સ્મરણ અને વેદના રૂપ કારણોમાં પણ આ વિવેક લાગુ પાડી દેવું. જાતિ સ્મરણ અને વેદના, તો એમને જાતિ સ્મરણ હોય છે અને પોતે ક્યાં હતા, કેવી રીતે થયું, આ કેમ આમ થયું, વેદના જ્યારે થાય છે ત્યારે કેમ આવું દુઃખ આવી પડ્યું, ત્યારે પોતાના કરેલા જે પાપો એનો એને ખ્યાલ આવે છે અને એમાંથી પછી પોતે જે ધર્મ પામ્યો છે પૂર્વે એનું પણ સ્મરણ જે કરે છે અને એમ કરતા એ આગળ વધી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એના પછી પ્રશ્ન છે આગળ એ આણત, પ્રાણત, આરણ અને અચ આ 4 કલ્પોના મિથ્યા દ્રષ્ટિ દેવોને પ્રથમ સમ્યક્ત્વમાં દેવ રિદ્ધિ દર્શન કારણ કેમ કહ્યું નહીં એ આપણે લઈ લીધું એના આગળના જે એની અંદર. કેમ કે એ લોકોને પોતાને જેટલી રિદ્ધિ છે અને એ રિદ્ધિના દર્શન કરે છે તો પછી ત્યાં બીજા એમનાથી વધારે કોઈ રિદ્ધિના દેવનો તો પ્રશ્ન નથી, એટલે એમને એ કારણ નથી થતું. તો એ 4 કલ્પોમાં મહારિદ્ધિવાળા ઉપરના દેવોનું આગમન હોતું નથી, એટલે એનાથી ઉપરના દેવોનું આગમન ત્યાં હોતું નથી એમ કેવું છે. તેથી ત્યાં મહારિદ્ધિ દર્શન રૂપ પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ કહેવામાં આવ્યું નથી. તે જ કલ્પોમાં સ્થિત દેવોની મહારિદ્ધિનું દર્શન પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિનું નિમિત્ત થતું નથી. એ લોકો ત્યાં જ દેવો રહ્યા છે એ લોકોને તો બધાને એવી રિદ્ધિ છે, કેમ કે તે રિદ્ધિઓને વારંવાર જોવાથી, ત્યાં જ રહેલા દેવોની રિદ્ધિને વારંવાર જોવાથી વિસ્મય થતું નથી. વળી તે કલ્પોમાં શુક્લ લેશ્યાના સદભાવને કારણે મહારિદ્ધિના દર્શનથી કાંઈ સંકલેશ ભાવ ઉત્પન્ન થતો નથી. કહેવાનો આશય એ છે કે જેમ કે આપણે અમેરિકામાં રહેતા હોઈએ અને કાર કાંઈ બહુ મહત્વ નથી લાગતી, કેમ કે બધાને કાર હોય છે,
બધાને કાર હોય છે, પણ એવા ગરીબ દેશમાં જઈએ ત્યારે જેને બહુ ઓછા લોકોની પાસે કાર હોય તો ત્યાં બીજાને એનું મહત્વ લાગે કે આની પાસે કાર છે તો પૈસાથી કાર પ્રાપ્ત થાય વગેરે. એવી રીતે આ દેવોને બધાને અમુક રિદ્ધિ જે છે તો એ રોજ જુએ છે, તો એથી એ કારણ થતું નથી. અને બીજી વાત જે છે તે ત્યાં એમને ના પરિણામ જે છે તે કસાય અતિ મંદ કસાય રહિત એટલે શુક્લ લેસ્યાના પરિણામો એમના તો થતા હોય છે. તો એ સદભાવને કારણે મહારિદ્ધિના દર્શનથી કોઈ સંકલેશ ભાવ ઉત્પન્ન થતો નથી કે ભાઈ મને મહારિદ્ધિ નથી, એવું કોઈ અંદરમાં ખેદ થતો નથી કે જેથી એમાં ચિંતનમાં જાય. તો એ રીતે અહીંયા વાત કરવામાં આવી. અને ત્યાર પછીથી કહે છે કે નવગ્રૈવિકોમાં મહારિદ્ધિ દર્શન નથી, કેમ કે ત્યાં ઉપરના દેવોના આગમનનો અભાવ છે, અને જીન મહિમા દર્શન પણ ત્યાં નથી, કેમ કે તે વિમાનવાસી દેવો નંદીશ્વર આદિક મહોત્સવ જોવા જતા નથી, ને અવધિ જ્ઞાનથી જીન મહિમા તેઓ દેખે છે. અવધિ જ્ઞાનથી જીનેશ્વર ભગવાનનો મહિમા દેખે છે, તોય તે દેવોને રાગ ઓછો હોવાથી જીન મહિમા દર્શનથી તેમને વિસ્મય ઉત્પન્ન થતો નથી. અને આ વાત એમણે ધવલા પુસ્તકમાંથી લીધી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ સૂત્ર 4 થી 8 નો એકંદર સિદ્ધાંત જે કહ્યો છે, એટલે એમણે એમાંથી જે શું સમજવું એ જે વાત કરી છે અત્યારે આપણે નથી લેતા. સરવાર સિદ્ધિમાંથી 8મા સૂત્ર ઉપર જે ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે એ બધી વાત આપણે એક પછી એક લઈશું ક્રમે, અને પછીથી આપણે આ છેલ્લી વાત એમણે જે કરી છે એ લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.